શોક અથવા દુઃખમાં શું કરવું? આજનો ટોપિક થોડો સિરિયસ છે. હાઉ ટુ ડીલ વિથ ગ્રીફ. તો શોકમાં હોવું અથવા તો દુઃખમાં હોવું એના અમુક આપણે સિચ્યુએશન્સ જોઈએ. લેટ્સ સે તમે તમારી લાઈફમાંથી તમારી ખૂબ જ ગમતી અને નજીકની વ્યક્તિને ગુમાવી, એમનું ડેથ થયું. તો એ ડેથને તમારે કઈ રીતે ડીલ કરવું? તો એ વસ્તુમાં એવું હોઈ શકે કે તમારા કોઈ પેરેન્ટ, વન ઓફ ધ પેરેન્ટ એમનું ડેથ થયું હોય, કે પછી તમારા સિબલિંગમાંથી કોઈનું ડેથ થયું હોય, કે તમારા ફ્રેન્ડ્સ જે બહુ જ નજીકના કોઈ મિત્ર હોય એ મિત્રનું અવસાન થયું હોય, કે પછી બાળકો, ઘણા લોકોને એમના બાળકો નાની ઉંમરમાં ડેથ થયું હોય, અથવા તો તમે કોઈ બિઝનેસ કરતા હોય અને એમાં તમને તમારા બિઝનેસ પાર્ટનરે કંઈ દગો કર્યો, કે પછી તમારા સ્પાઉસ સાથેના ડિવોર્સ થયા, કે પછી આજકાલની જે જનરેશન હોય છે એમાં કેવું હોય, વેન દે આર ઇન ધેર 20s અને અર્લી 30sમાં તો દે આર ગોઈંગ થ્રુ બ્રેકઅપ. તો એ પણ એક ગ્રીવિંગ પ્રોસેસ છે. તો એની સાથે આ પ્રકારની જે પણ સિચ્યુએશન્સ હોય એમાં કઈ રીતે ડીલ કરી શકો? તમે જોબમાં ખૂબ જ મહેનતથી ખૂબ કામ કર્યું અને યુ આર એક્સપેક્ટિંગ પ્રમોશન, અને પ્રમોશન તમારી બદલે બીજા કોઈને મળી ગયું, કે પછી તમે બહુ જ મહેનત કરી કોઈ એક પર્ટિક્યુલર કોલેજમાં એડમિશન લેવા માટે અને તમને એમાં એડમિશન ના મળ્યું, કોઈ થોડા જ માર્ક્સ માટે તમે અટકી ગયા, કે પછી કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ માટે તમે તનતોડ મહેનત કરી, ખૂબ જ હાર્ડવર્ક કર્યું અને સિન્સિયરિટીથી દિવસ રાત મહેનત કરી, પણ યુ કુડ નોટ ક્લિયર દેટ કોમ્પિટિટિવ એક્ઝામ, એટલે તમને જોબ ના મળી. તો આવા જે અલગ અલગ સિચ્યુએશન્સ છે, કે પછી તમારા સગા ભાઈ બહેનમાંથી કોઈએ તમને દગો કર્યો કે વિશ્વાસઘાત કર્યો, તમને એ વ્યક્તિ પાસેથી જરા પણ આશા ન હોય એવી કોઈ વ્યક્તિએ તમને વિશ્વાસઘાત કર્યો કે દગો કર્યો. તો આવી આ જે પણ મેં અલગ અલગ સિચ્યુએશન્સ કીધી તમને, એમાંથી તમે તમારી લાઈફમાં આજ દિન સુધી જો એક પણ વાર આવી કોઈ સિચ્યુએશન લાઈફમાં તમારે આવી હોય ને, તો પ્લીઝ રાઇટ ડાઉન યસ ઇન ધ કોમેન્ટ સેક્શન. તો જ્યારે આ પ્રકારની સિચ્યુએશન્સ આવે કે એટ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ તમે ખૂબ દુઃખી છો, તમે ખૂબ શોકમાં છો, તો એવે સમયે તમારું બ્રેઇન જે છે એ શું કરશે? તો ઘણા લોકોને એવું થાય કે ડિનાયલ મોડમાં જતું રહે, કે ના ના આવું તો થાય જ નહીં, ના મારો ફ્રેન્ડ કે મારો ભાઈ કે મારી બેન કે પછી મારા પેરેન્ટ્સ મારી સાથે આવું કરી જ ના શકે, અથવા તો ભગવાન સાથે, કે ભગવાને કેમ મારી સાથે આવું કર્યું, કે કુદરતે મારી સાથે કેમ આવું કર્યું. તો તમે આ વખતે તમે ડિનાયલના મોડમાં જાઓ. યુ વોન્ટ એક્સેપ્ટ કે મારી જિંદગીમાં આ જે પણ કોઈએ વિશ્વાસઘાત કર્યો, દગો કર્યો, કે પછી મારી કોઈ બહુ જ નજીકની વ્યક્તિનું મૃત્યુ થયું, તો એવે સમયે તમારું જે બ્રેઇન છે ને એ એક્સેપ્ટ કરવા માટે રેડી જ ના થાય, અને બહુ જ બધા રીઝન્સ તમને પોતાને અંદર ને અંદર રીઝન્સ આપે કે અચ્છા આવું કદાચ હશે, તેવું હશે, એ પ્રકારે. તો આવા સમયે વોટ માય રિક્વેસ્ટ ટુ યુ એઝ અ લાઈફ કોચ ઇઝ that you give sufficient time to your own self. આ જે આખી ગ્રીવિંગ પ્રોસેસ છે ને, ઇટ ઇઝ અ લોંગ પ્રોસેસ, અને દરેક વ્યક્તિનું જે ગ્રીવિંગ પ્રોસેસનો ટાઈમ ડ્યુરેશન છે ને એ દરેક વ્યક્તિનું અલગ અલગ હોય. અને આપણા સમાજમાં તો એવું કહેવાય છે કે અચ્છા મહિલાઓ તો રડી શકે, બરાબર, અને બીજા કોઈને જઈને કહી અને પોતાનું દુઃખ હળવું કરી શકે, પણ જે પુરુષો છે તો એ લોકો કોઈ સાથે શેર બી નહીં કરે અને અંદર ને અંદર મૂંઝાતા રહેશે, અને ખુલ્લા મને રડી પણ નહીં શકે. તો પુરુષ થઈને રડાતું હોય કંઈ, એ જે માન્યતા છે, જે ખોટી માન્યતા છે, એઝ પર મી, મારું એવું માનવું છે. તો whenever you are going through this grieving process, તો
આ જે ગ્રીફ જે છે એ ગ્રીવિંગ પ્રોસેસ છે એમાં ઇફ યુ જસ્ટ વેન્ટ ઇટ આઉટ તો એ વસ્તુ જે છે એનો ખૂબ જ મુખ્ય ભાગ છે કે તમે એકલામાં ક્યાંક ખૂણે જઈ અને તમે રડી લો. બરાબર? તો આ જેટલું મહિલા માટે હું સજેસ્ટ કરું છું એનાથી વધારે ઇમ્પોર્ટન્ટ પુરુષો માટે છે કે વેન યુ આર ગોઈંગ થ્રુ એની કાઇન્ડ ઓફ ધીસ કાઇન્ડ ઓફ સિચ્યુએશન કે તમારું બ્રેકઅપ કે ડિવોર્સ કે કોઈનું મૃત્યુ કે ધંધામાં બહુ જ મોટો લોસ થયો હોય કે પછી તમારી જોબ જતી રહી હોય કે તમે જે પ્રમોશન એક્સપેક્ટ કરતા તે ના મળ્યું હોય કે ક્લાયન્ટે તમારો પ્રોજેક્ટ બીજા કોઈ તમારો કોમ્પિટિટર હોય એને આપી દીધો હોય, તો આ પ્રકારનો જે બહુ જ મોટો લોસ થયો હોય ને લાઈફમાં તમને પોતાને, તો પ્લીઝ ગીવ ટાઈમ ટુ યોર સેલ્ફ. ઘણા લોકો એમ કહેશે ઓહો જલ્દી બહાર નીકળી જવાનું, એમાં કંઈ વાંધો નહીં. બટ વોટ માય સજેશન ઇઝ that you take sufficient time for processing whatever you are going through. એ બધી વસ્તુને તમે શાંતિથી પ્રોસેસ કરશો ને તો તમે એની અંદરથી સારી રીતે નીકળી શકશો. અને જો સુપરફિશિયલી ઉપરના લેવલ પર ફટફટ કે એમાંથી જલ્દી કેમ હું આમાંથી બહાર નીકળી જાઉં, જો એવું કરશો ને તો એ સમ વે ઓર ધ અધર શરીરની અંદર, તમારા શરીરની અંદર કોઈ રોગના હિસાબે કે કોઈ પણ રીતે એ વસ્તુ અંદરથી રિફ્લેક્ટ થશે જ. કે પછી એન્ઝાયટી કે સ્ટ્રેસ, ઘણા લોકો એના નેક્સ્ટ લેવલ ડિપ્રેશન સુધી પણ જઈ શકે. સો ઇટ્સ બેટર ટુ પ્રોસેસ ઇટ એઝ અર્લી એઝ પોસિબલ એન્ડ પ્લીઝ ટેક યોર ઓન સ્વીટ ટાઈમ. મેં જે રીતે કીધું, દરેક વ્યક્તિનો જે ગ્રીવિંગ પ્રોસેસ જે છે, આ શોક મગ્ન જ્યારે તમે હો અને જ્યારે દુઃખમાં હો, એ વસ્તુ સાથે ડીલ કરવાનો અલગ અલગ હોય છે. તો તમે એકાંતમાં પણ આ પ્રોસેસ કરી શકો, રાઈટ? સેકન્ડ થિંગ, યુ કેન જસ્ટ રાઇટ ઇટ ડાઉન. તમને અંદરથી જે પણ ઇમોશન્સ નીકળી રહ્યા છે, જે પણ ફિલિંગ્સ થઈ રહી છે, જસ્ટ રાઇટ ઇટ ડાઉન એન્ડ નો નીડ ટુ ગીવ ઇટ ટુ એનીબડી. પછી તમે એને કાં તો એ ફાડી અને બાળી શકો છો, અથવા તો તમે લાઈક યુ કેન ક્યાં પણ તમે એને સરસ રીતે તમે એને નિકાલ કરી શકો છો. તો જેટલા પણ ઇમોશન્સ જે છે ને, યુ જસ્ટ પેન ઇટ ડાઉન, તમે લખો. બરાબર? દેટ ઇઝ સેકન્ડ સજેશન. થર્ડ સજેશન ઇઝ યુ કેન કોન્ટેક્ટ અ પર્સન લાઈક મી હુ ઇઝ ટ્રેન્ડ, કે તમારી જે પણ ગ્રીવિંગ પ્રોસેસ છે એને સ્મૂધલી તમે સરળતાથી એમાંથી કઈ રીતે પાસ થઈ શકો. સો આઈ એમ ટ્રેઇન ફોર દેટ. તો તમે એવા કોઈ વ્યક્તિની મદદ લઈ શકો છો, કોઈ લાઈફ કોચ છે કે કોઈ સાયકોલોજીસ્ટ છે, એમની તમે મદદ લઈ શકો છો. બરાબર? તો તમે જે પણ ગ્રીવિંગ પ્રોસેસ છે ને એને શાંતિથી ડીલ કરો અને પ્લીઝ ડોન્ટ બી જજમેન્ટલ. તમે બીજા કોઈ વ્યક્તિએ જેણે તમારી સાથે દગો કર્યો છે, વિશ્વાસઘાત કર્યો છે, યુ નેવર નો કે એ માણસ એની લાઈફમાં શું ડીલ કરી રહ્યો હતો જેના કારણે એ આ પ્રકારનું પગલું લેવા માટે મજબૂર થઈને લીધું એણે. સો વી નેવર નો બીજા કોઈ લાઈફમાં શું ચાલે છે તમને ખબર નથી. ભલે એ વ્યક્તિ તમારી નજીક નહીં હોય તો પણ તમને ખ્યાલ ના હોય. ઘણીવાર એવું બને. બરાબર? તો જસ્ટ ફોકસ ઓન યોર ઓન સેલ્ફ એન્ડ પ્રોસેસ યોર ગ્રીફ and slowly you will come out from that. Otherwise જો તમે એને સપ્રેસ કરશો, તમે એને દબાવવાનો પ્રયત્ન કરશો કે ક્વિકલી ફટ કેવી રીતે હું આનાથી બહાર નીકળી જાઉં એવું કંઈ કરશો ને, તો ઇન દેટ કેસ જે મેં કહ્યું કે સાયકોસોમેટિક ડિસીઝ, જે વસ્તુ તમારી અંદર અલ્સરના સ્વરૂપે કે માઇગ્રેનના સ્વરૂપે કે ઇનડાઇજેશન કે કોઈ ડાયજેસ્ટિવ એને સ્વરૂપે કે પછી ઇન્સોમનિયા, તમને ઊંઘમાં ડિસ્ટર્બન્સ આવે, એ કોઈને કોઈ રીતે એ વસ્તુ બહાર નીકળશે જ. સો ઇટ્સ બેટર કે તમે એને સારી રીતે પ્રોસેસ કરો અને સારી રીતે એને ડીલ કરો એની સાથે. સો આજના દિવસ માટે આટલું જ. અને આઈ હોપ કે આજનો વિડીયો જે છે એ તમને જરૂરથી મદદરૂપ થશે. અને હું માનું છું કે દરેક વ્યક્તિની લાઈફમાં
દરેક વ્યક્તિની લાઈફમાં આવો મિનિમમ એક ઇન્સિડન્ટ તો હશે જ કે જ્યારે that person has to pass through this grieving process. તો એ વસ્તુમાં તમને હેલ્પફુલ થઈ શકશે અને ફ્યુચરમાં પણ જ્યારે ક્યારેય પણ તમારે આ રીતની કોઈ વસ્તુ આવે તો તમે એને ડીલ કરી શકશો. તો અંતમાં હું ફક્ત તમને એક સ્ટોરી યાદ કરાવડાવીશ ફરીથી. મોસ્ટ ઓફ યુ બધાએ સાંભળેલી જ હશે, પણ આઈ વુડ લાઈક ટુ શેર દેટ સેમ સ્ટોરી અગેન because it is relevant to this particular topic. કે એક ખૂબ જ ઉમદા પ્રકારના એક મહિલા હતા અને એક ગામમાં રહેતા હતા. એમના પતિનું મૃત્યુ થયું, ખૂબ જ નાની ઉંમરમાં પતિનું મૃત્યુ થયું. પછી એમનો દીકરો અને એ મહિલા, બરાબર છે, એ બંને જણા ગામમાં રહેતા હતા અને બધાની મદદ કરે, ખૂબ જ ઉદાર, ખૂબ સારા સ્વભાવના. થોડો સમય થયો તો એમના દીકરાને અસાધ્ય રોગ થયો અને દીકરો પણ મૃત્યુ પામ્યો. હવે જ્યારે એ એક મહિલા એકલા રહી ગયા આખા ગામમાં, એમનો સંસાર આખો ઉજળી ગયો, ત્યારે એ સમય એવો હતો કે બુદ્ધ ભગવાન વિચરણ કરી રહ્યા હતા અને એ ગામમાં રોકાયા. તો કોઈએ એ મહિલાને સલાહ આપી કે તમે જઈ અને બુદ્ધ ભગવાનને મળો, કારણ કે એ મહિલા એ વસ્તુ એક્સેપ્ટ કરવા રેડી જ નહોતા કે મારો દીકરો પણ નહીં, હવે તો મારો આધાર શું, હું શા માટે હું જીવું, મારા જીવવા માટેનો આધાર શું. તો બુદ્ધ ભગવાન પાસે ગયા અને પ્રાર્થના કરી કે પ્રભુ, મારા પતિનું તો મૃત્યુ થઈ જ ગયું છે, પણ હમણાં મારા દીકરાનું પણ મૃત્યુ થઈ ગયું, અને જો તમે એને ફરી જીવતો કરી શકો તો મારી ઉપર ખૂબ મોટી મહેરબાની થશે. પછી બુદ્ધ ભગવાને એને કહ્યું કે હું કરી શકું, એનો કોઈ પ્રશ્ન નથી, પણ મારી એક શરત છે કે તમે ગામમાંથી કોઈ એવા ઘરમાંથી એક મુઠ્ઠી ઘઉં લઈને આવો કે જેમના કુળમાં કે જેમના ઘરમાં કોઈનું મૃત્યુ ના થયું હોય. અને પછી તો પેલી મહિલાને થયું, હાશ, મારો દીકરો જીવતો થશે, બસ આટલી જ અમથી વાત છે, એક મુઠ્ઠી ઘઉં લાવવાના છે બસ. અને પછી એ સ્ત્રી, એ મહિલા ઘરે ઘરે ગયા માંગવા કે મને એક મુઠ્ઠી ઘઉં આપશો. તો લોકો કે અમારે તો આટલા ભંડાર પડ્યા છે અને આટલા બધા ઘઉં છે, તમારે જોઈએ એટલા લઈ જાઓ, એક મુઠ્ઠી કેમ, તમે એક ગુણ લઈ જાઓ. પણ મહિલા કે છે એક શરત છે જે બુદ્ધ ભગવાને મૂકી છે કે તમારા ઘરમાં કોઈનું મૃત્યુ ના થયું હોવું જોઈએ. અને પછી તો દરેક વ્યક્તિ એવું જ કીધું કે અમારા ઘરમાં તો થયેલું જ છે મૃત્યુ. અને ગામના દરેકે દરેક ઘરમાં એ વિનંતી કરતા એ મહિલાને રિયલાઇઝ થયું કે ધીસ ઇઝ ઇનએવિટેબલ, મૃત્યુ ઇનએવિટેબલ છે. દરેક વ્યક્તિના જીવનમાં એ વસ્તુ આવવાની જ છે. અને પછી એકદમ શાંત ચિત્તે એકદમ શાંત થઈ ગયા, બિકોઝ એ મહિલાને સમજમાં આવી ગયું કે મૃત્યુ ઇનએવિટેબલ છે. અને એ આપણી જે સંસાર છે એનો એક ખૂબ જ મહત્વનો ભાગ છે. અને પછી બુદ્ધ ભગવાન પાસે ગયા અને પછી એમણે કીધું કે ભગવાન, તમે મને દીક્ષા આપો અને તમારે જે પણ સંદેશ મને આપવાનો હતો એ સંદેશ મને મળી ગયો છે. જે રીતે હું બધાના ઘરે એક મુઠ્ઠી ઘઉં માંગવા ગઈ કે જેમના ઘરમાં મૃત્યુ ના થયું હોય કોઈનું. તો આજનો સંદેશ જે છે એ આઈ વુડ પ્રે ફોર ઈચ ઓફ યુ, જે પણ માણસ, જે પણ વ્યક્તિ આજે આ વિડીયો સાંભળી રહ્યા છે, આઈ વિલ પ્રે ફોર યુ કે તમારી લાઈફમાં ક્યારે પણ આવો ગ્રીફનો, ક્યારે શોક કે દુઃખનો ઇન્સિડન્ટ બને કે ઇવેન્ટ બને ત્યારે તમે એને ખૂબ જ સારી રીતે પ્રોસેસ કરી શકો અને તમે ખૂબ સારી રીતે ધીરજથી ડીલ કરી શકો. That is my prayer for each one of you. Thank you so much for your time and focus, because time and focus two are most valuable gift you can give it to someone, and you have given me your time and focus. So I am really grateful to each one of you. જો તમે અત્યાર સુધી આ ક્ષણ સુધી જો વિડીયો સાંભળી રહ્યા હોય તો આઈ એમ રિયલી ગ્રેટફુલ ટુ
you for giving me your time and focus. Thank you so much, and please live healthy and happy life. Bye bye. Take care.